નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. કોઈ પણ પ્રતિષ્ઠિત વિદ્યાર્થી સંઘ કે પછી રાજકીય પક્ષ પાસે એવું બંધારણ નથી કે જે સ્પષ્ટપણે એમને ગુંડા બનવાનું અથવા તો અસામાજિક પ્રવૃત્તિ કરવાનું કહે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે ખાસ દિવસે પ્રતિમાઓને હાર પહેરાવતા, પ્રામાણિકતાની વાતો કરતા સુરતથી એનએસયુઆઈના કેટલાક એવા નેતા કે જેમની કરતૂત સામે આવી છે જે સવાલો ઉભા કરી જાય છે કે વિદ્યાર્થી પાંખના નામે રૂપિયા ખંખેરવાનો જે ધંધો કરવામાં આવી રહ્યો છે, આ ધંધો શા માટે? સુરતમાં આવેલી રેડ એન્ડ વ્હાઇટ યુનિવર્સિટી બોગસ હોવાના આક્ષેપની સાથે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારબાદ એનએસયુઆઈના એ નેતાઓ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માંગતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એનએસયુઆઈના કાર્યકર્તા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી સ્વીકારતા પણ દેખાય છે. આ ઘટનાનું સ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના જ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે વિડીયો અને ફરિયાદ આધારે 5 આરોપીઓને ઝડપી પાડી આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બાબતે સારોલી પોલીસને માહિતી આપવામાં આવી હતી, જેના આધારે સારોલી પોલીસે રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા. આ લોકોએ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સંસ્થા બોગસ ડિગ્રી યુનિવર્સિટીને આપે છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી અને તેનો ખૂબ પ્રચાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષ સુધી સજાના ગુનામાં ફિટ કરી દઈશું. કેમ કે અમારે બહુ જ ઓળખાણ છે, અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટો પણ એટલા બધા છે અને એ લોકો સાથેના ફોટો બતાવી રોફ જમાવવામાં આવતો હતો. એમ કરી એ લોકો પાસેથી 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, રકઝક કરવામાં આવી અને અંતે 60 લાખ રૂપિયામાં આ બધું પતાવી દેવામાં આવશે એવું નક્કી થયું તેવી વાત સામે આવી છે અને ત્યારબાદ સમગ્ર વાતનો ભાંડાફોડ થયો. આ ઘટના સાંભળીને સવાલ થાય છે કે આ વિદ્યાર્થી નેતા એ શેના રૂપિયા લે છે? ઇન્સ્ટિટ્યૂટને શેના રૂપિયા આપી પાસ કરાવવા માટે, સેટિંગ કરી એડમિશન અપાવવા માટે, પ્રોફેસરોને ધાક ધમકી આપી વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે, શૈક્ષણિક સંસ્થાઓ કે પછી વિદ્યાર્થી પાસે રૂપિયા પડાવવા વિદ્યાર્થી નેતાને શોભે છે ખરા? વિદ્યાર્થી નેતાની દાદાગીરી પર અંકુશ કેવી રીતે લાવી શકાશે? આ તમામ પર સવાલ ઉઠી રહ્યા છે અને આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે વિદ્યાર્થી પાંખના નામે રૂપિયા ખંખેરવાનો ધંધો શા માટે કરવામાં આવી રહ્યો છે? આ એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે સુરતથી આજની આ ઘટના ખંડણીખોર એનએસયુઆઈ નેતાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની ઇન્સ્ટિટ્યૂટ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ, જેની પાસેથી 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, અંતે 60 લાખમાં પતાવત કરવામાં આવશે તેવી વાત થઈ. રકઝક ચાલી 3 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ કે જેને ધમકી આપવામાં આવી હતી. 5 લાખ રૂપિયા રોકડા પડાવી લેવામાં આવ્યા હતા. ખંડણીની રકમ લેતા આરોપીઓ કેમેરામાં કેદ પણ થયા છે કારણ કે એક સ્ટિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ સમગ્ર વાતનો ભાંડાફોડ થયો. એનએસયુઆઈના 5 સભ્યો પોલીસના સખંજામાં છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગેરકાયદે હોવાનો દાવો કર્યો હતો, દાવા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, મીડિયા પાસે જવામાં આવશે અને ઇન્સ્ટા દ્વારા બહુ જ આ વાતને લઈને પ્રચાર પણ કરવામાં આવ્યો. સંચાલકોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી. સારોલી પોલીસે રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા, તુષાર મકવાણા તમામની ધરપકડ કરી છે અને અભિષેક ચૌહાણ તથા કિશોર ડાભી કે જેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સુરત શહેરના ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમે આ સમગ્ર મામલે માહિતી આપી હતી અને તેમણે શું કહ્યું એ પણ એક સૌપ્રથમ સાંભળી લઈએ. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂંછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો
અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું. અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા. તો શહેરના ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ કે જેમના દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે, તેમણે આ પ્રતિક્રિયા આપી. અને હવે મહામંથન શરૂ કરીશું. આજે સવાલો તમામ છે તેના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દક્ષ પટેલ, પ્રદેશ મહામંત્રી NSUI, સમર્થ ભટ્ટ, પ્રદેશ મંત્રી AB વિપેથી, હસમુખ રફાડિયા, રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક આપણી સાથે જોડાયા છે, અને વિપુલભાઈ જોશી, બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે VTV ન્યૂઝના આ મહામંથન કાર્યક્રમમાં. શરૂઆત હસમુખભાઈ આપનાથી કરવી છે. જે આખો મામલો સામે આવ્યો છે, સૌપ્રથમ આપ એ જણાવી દો શું છે આ સમગ્ર મામલો અને આપનું શું કહેવું છે આ મામલે. આમની અંદર તો મેં હું એવું જ કહીશ કે અત્યારે જે કઈ આ પ્રોસેસ થઈ રહી છે એમની અંદર ગવર્મેન્ટ, પોલીસ ખૂબ સારો અમને સહકાર આપી રહી છે. કારણ કે આવા જે કઈ ખંડણી ઉઘરાવતા વ્યક્તિઓ હોય એ લાસ્ટ 3 યરથી અમને ઘણા પરેશાન કરે છે. બીજી વસ્તુ કે આવા અમારું જ ઇન્સ્ટિટ્યૂટ એવું નહીં, અમારા 3 ઇન્સ્ટિટ્યૂટ એવું જ નહીં, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટની અંદર આવા પ્રશ્નો ઉભા થાય છે. પણ લોકો એવા એક ડરના માહોલમાં હોય જેના કારણે ખરેખર ઇન્સ્ટિટ્યૂટના ઓનરો અવાજ નથી ઉઠાવી શકતા. આ લોકોની ધાક ધમકી જ એટલી હોય છે અમારા ઉપર કે અમે તમને આ રીતે બરબાદ કરી દઈશું, સોશિયલ મીડિયામાં બરબાદ કરી દઈશું. હસમુખભાઈ કહેવામાં શું આવ્યું હતું વિશે શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી અને કહેવામાં શું આવ્યું હતું? કહેવામાં શું આવ્યું હતું એવું કહો. જી, પ્રશ્ન નથી સમજાતો મેમ. જ્યારે NSUI ના કાર્યકર્તા છે એ આપની સમક્ષ આવ્યા અને ત્યારે એ વખતે એમણે શું કહ્યું હતું? Yes. શું ધાક ધમકીઓ આપવામાં આવતી હતી? એ લોકો જયારે અમારી સામે પ્રેઝન્ટ થયા ત્યારે એ લોકોએ કીધું કે તમારે જે કાંઈ અમે સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા છીએ એ તમારે બંધ કરવું હોય તો એમની અંદર એ લોકોએ વારંવાર અમને કોલ કર્યા, અમારી ટીમમાંથી મેનેજરને કોલ કર્યા, મેસેજ કર્યા કે આ મેટરને પૂરી કરવી હોય તો એમની અંદર સેટલમેન્ટમાં બેસવું હોય તો અમે બેસવા માટે રેડી છીએ. પછી એમના એક રવિભાઈ પૂછડિયા કરીને અમારી સાથે મીટિંગ માટે બેઠા અને એમણે એવું કીધું કે ભાઈ હું તમને જે કાંઈ ચિઠ્ઠીમાં અમને લખીને આપ્યું કે ભાઈ આ 1 કરોડનું એમાઉન્ટ છે, આના નીચે 1 રૂપિયો પણ નહીં જાય, મારે ઉપર બધા સાથે સેટિંગ થઈ ગયું છે, વાત થઈ ગઈ છે, આ તમારે ફાઇનલ એમાઉન્ટ આપવું પડશે. અને એમને ખાલી 2 કલાકનો સમય આપ્યો હતો. પછી ડાયરેક્ટ ઉતરાણ આવી જતી હતી એટલે કે 2 કલાકની અંદર તમે જવાબ આપી દેજો, નકર 16 તારીખથી કે તમને એટલા અમે બરબાદ કરશું, એટલા અમે સોશિયલ મીડિયાની અંદર તમને વાયરલ કરી દેશું કે તમારી સંસ્થાને તાળા મારવાનો વારો આવશે. ઓકે, એટલે ધાક ધમકી આપવામાં આવી હતી, સંસ્થાને તાળા લગાવી દેવાની ને આ બધી વાત. વિપુલભાઈ, હવે આપની પાસેથી જાણવું છે આ સમગ્ર મુદ્દો જે સામે આવ્યો છે, વિદ્યાર્થી નેતા કે જેમના દ્વારા લાંચ લેતો એક વિડીયો પણ સામે આવ્યો છે, આપની શું પ્રતિક્રિયા આ મુદ્દા પર? આમાં મેડમ એવું છે કે જે કોઈ વિદ્યાર્થી નેતા આવી રીતે ધાક ધમકી આપે તો સૌથી પહેલા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એને સહેજ પણ બીક વગર તરત જ પોલીસ પાસે કમ્પ્લેન્ટ 100% કરવી જોઈએ. જો પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ વસ્તુની કઈ ખામી જ નથી, આપણે વ્યવસ્થિત જ છે, રેગ્યુલર છે, તો સોશિયલ મીડિયાની જે કઈ ધાક ધમકી અત્યારે સોશિયલ મીડિયા પર અવેરનેસમાં પબ્લિક પણ જાણે છે કે 90% વસ્તુ બધી સોશિયલ મીડિયાની ખોટી હોય છે. એટલે સોશિયલ મીડિયાનો એક તો બિલકુલ જ ના રાખવી જોઈએ. વિદ્યાર્થી નેતા તરીકે આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય. જો નેતા જવા થાય તો ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓ શું દેશ કે રાજ્યને ચલાવી શકે, ના ચલાવી શકે. આવા વિદ્યાર્થી નેતા હોવા જ ના જોઈએ કે જેઓ ખંડણી માંગતા હોય. ખરેખર એમના વિરુદ્ધ પોલીસ કેસ તરત જ કરી દેવું જોઈએ. જો પહેલી વખત આવું કોઈ થયું તરત જ બિલકુલ એ લોકોની સહેજ પણ બીક વગર કામ કરવું જોઈએ. સોશિયલ મીડિયા તો બહુ મોટું પ્લેટફોર્મ છે, બરોબર છે, પરંતુ આવી ધાક ધમકી અને આવો ખોટો પ્રચાર કરે એના માટે ઘણા બધા કાયદા જે છે સોશિયલ મીડિયા માટે, એના માટે સાયબર એક્સપર્ટ પાસે બી જઈને વાતચીત કરી લેવી જોઈએ. કારણ કે સોશિયલ મીડિયાથી આવું કંઈક કરે છે તો સાયબર સેલ શું હેલ્પ કરી શકે છે, પોલીસ શું હેલ્પ કરી શકે છે,
એટલે વિદ્યાર્થી નેતાની તો મુદ્દા છે. હા, વિદ્યાર્થી નેતા અમારી પાસે બી ઘણી એઝ અ પ્રેસિડન્ટ, બરોડા એકેડેમિક એસોસિએશન પ્રેસિડન્ટ તરીકે અમારી પાસે ઘણી વખત આવે છે. બરોડામાં MSU ની વાત કરીએ ત્યારે એડમિશન નતા બધા બાળકોને, ત્યારે વિદ્યાર્થી નેતાઓ ઘણા બધા વાતચીત કરી હતી, અમે રસ્તો બતાવ્યો, પરંતુ એવું વિદ્યાર્થી નેતાએ આવું ખોટું કામ બરોડામાં તો નથી કર્યું અને આખા ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ ન થવું જોઈએ. મારું માનવું એવું છે. ઓકે સમર્થ, હવે આપની પાસેથી પ્રતિક્રિયા મેળવવી છે. આજે કાર્યકર્તાઓ NSUI ના તોડબાજ તરીકે જેટલા સામે આવ્યા છે સુરતની આ ઘટના, આપની શું પ્રતિક્રિયા આ મુદ્દા પર? જી, સૌપ્રથમ તો રાધાબેન, હું આપને પણ શુભકામનાઓ પાઠવીશ, VTVના ન્યૂઝ નેટવર્કને પણ શુભકામનાઓ પાઠવીશ. આજે NSUI ના સ્થાપના કાળથી જે તેમનું ચારિત્ર્ય રહ્યું છે, એમનો જે વિચાર રહ્યો છે, ભોળા વિદ્યાર્થીઓને હાથો બનાવીને, એમના પ્રશ્નોને એક હાથો બનાવીને પોતાના પર્સનલ નિજી સ્વાર્થ માટે ખિસ્સાઓ કેવી રીતે ભરી શકે, આજનું નહીં પરંતુ એમની સ્થાપના કાળથી NSUI ના વિદ્યાર્થીઓ અને એના કાર્યકર્તાઓ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ આ જ કરી રહ્યા છે. આજે જે સુરતની ઘટના સામે આવી છે, હું અહીંયા મારી સાથે ડિબેટમાં બેઠે છે ઉસ્મુખભાઈને પણ શુભકામનાઓ પાઠવીશ કે એમને જે કરોડરજ્જુ સાથે આ પ્રકારનો જે એમનો વ્યવહાર હતો એ બહાર દેખાડ્યો અને વિદ્યાર્થી નેતાઓ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓને જે ખુલ્લા પાડવાનું કામ કર્યું છે, હું એમને પણ શુભકામનાઓ પાઠવીશ. આજે આપ જુઓ, દેશ આટલા વર્ષો સુધી આટલા બધા કૌભાંડોમાં કેવી રીતે નીકળો, 2G સ્પેક્ટ્રમ હોય કે બોફોર્સ સ્કેમ હોય કે કોઈ પણ બીજું કૌભાંડ લઈ લો, જે કોઈ પણ કૌભાંડ કોંગ્રેસ સરકારની અંદર થયું છે, મને લાગે છે એના મૂળ એ NSUI માં જ રહેલા છે. NSUI માંથી જે શીખવાડ મળે છે કે નાનામાં નાના ઇન્સ્ટિટ્યૂટને પણ, નાના શૈક્ષણિક સંકુલોને પણ જે પ્રકારે નિજી સ્વાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વિદ્યાર્થીઓના પ્રશ્નને જયારે હાથો બનાવીને પોતાના ખિસ્સા ભરવાનું કામ આ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ કરી રહ્યા છે. આજે હું આ ડિબેટના માધ્યમથી તમામ વિદ્યાર્થી નેતાઓને પણ કહેવા માંગુ છું, આપ જયારે વિદ્યાર્થીઓના પ્રશ્નને ઉપાડવા નીકળો છો ત્યારે આપ જો વિદ્યાર્થી પરિષદ સામે, આપ જો ABVP નું એક આંદોલન એ વિદ્યાર્થીઓના હિતનું તો હોય જ છે પરંતુ સમાજના હિતનું પણ હોય છે. આજે આ સમાજના તમામ વિદ્યાર્થીઓને પણ હું આ VTVના માધ્યમથી આહવાન કરું છું, NSUI ના આવા લુખ્ખા તત્વોને, NSUI ના આવા ગુંડાઓને કેમ્પસમાંથી ખદેડી મૂકવાનું કામ કોઈ કરવાનું હોય તો એ તમામ વિદ્યાર્થી શક્તિએ કરવાનું છે. આજે આ આંખ ઉઘાડવાનું કામ પણ જે સુરતથી થયું છે, મને લાગે છે આખા દેશમાં જે પ્રકારનો એમાં વિચાર રહ્યો છે, આટલી એમની સ્થાપના કાળથી જે વિચાર રહ્યો છે, આજે ઉજાગર થયો છે અને આ તમામ જે સંડોવાયેલા ગુંડા તત્વો છે એ તમામ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ વિદ્યાર્થી પરિષદે ત્યાં સુરતમાં પણ કરી છે, એક પ્રેસ રિલીઝના માધ્યમથી પણ કરી છે. વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં આ વિષયમાં જે કોઈ પણ સંડોવાયેલા છે, વિદ્યાર્થીઓને હાથો બનાવીને, વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવાનું ખોટું ઢોંગ કરીને, ખોટું નાટક કરીને પોતાના નિજી સ્વાર્થ માટે ખિસ્સા ભરતા હતા, એ તમામને આ VTVના માધ્યમથી હું કહેવા માંગુ છું, વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ સુરતમાં પણ હાજર છે. વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ સામાન્ય વિદ્યાર્થીને જ્યાં સુધી ન્યાય નહીં મળે, તમે જે 1-1 કરોડમાં વિદ્યાર્થીઓનો અમૂલ્ય જીવનને વેચવાનું કામ કર્યું છે, વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા તો માફ નહીં જ કરે, વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા સુરત પોલીસને પણ વિનંતી કરે છે કે આ તમામ ઉપર કડક કાર્યવાહી થાય, એક દાખલારૂપ સજા આપવામાં આવે. બીજી વાર NSUIના કોઈ પણ ગુંડા તત્વ, NSUIના કોઈ પણ લુખ્ખા તત્વને એવી હિંમત પણ ના થાય કે આ શિક્ષાના, વિદ્યાના ધામને કલંકિત કરનારી આવી ઘટનાઓ આચરી શકે. ઓકે, દક્ષ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, NSUI પ્રદેશ મહામંત્રી જેવો છે. દક્ષ, હવે આપની પાસે આપની પ્રતિક્રિયા મુદ્દા પર લેવી છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, પછી 1 કરોડની ખંડણી માંગવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, રકઝક 60 લાખે પતાવટ, આખો મુદ્દો સામે આવ્યો. પહેલા તો આપની પ્રતિક્રિયા જાણી લઈએ. જી, સૌપ્રથમ તો હું એ કહીશ કે હું પહેલા તો એ વાત કરી દઉં કે જે પણ આપ જે 5 શખ્સો જે પકડાયા છે અને જે 2 ફરાર છે તે આઈડેન્ટિફાઈ કરી દો તો તે 5 NSUIના કાર્યકર્તાઓ જ છે. એટલે પાછળથી કોઈ એમ ના કહે કે હું NSUI પક્ષનો બચાવ કરું છું અને એમનો બચાવ કરું. આ 5 કાર્યકર્તાઓ NSUIના છે. વાત રહી બીજી રેડ એન્ડ વ્હાઇટની. રેડ એન્ડ વ્હાઇટના હસમુખભાઈ આપણી સાથે જોડાયેલા છે, તો એ કેટલા દૂધના ધોયેલા છે?
તમને ખબર છે ડમી ઇન્સ્ટિટ્યૂટ તો ચાલુ કરીને સ્વર્ણિમ કોલેજની અંદર તો પરીક્ષાઓ અપાવે છે અને એ એમ કહે છે કે અમને સહયોગ સારો મળે છે, અમને ધાક ધમકી આપવામાં આવે છે. તમે કામ જ શા કારણે આવા કરો છો? શા કારણે આવા તમારે કાર્યો કરવા જોઈએ કે જેથી આવા એનએસયુ આવે કે એબીવીપી ના કાર્યકર્તાઓ તમારા ઇન્સ્ટિટ્યૂટ આગળ આવીને બોલવા આવે? આપ એ જવાબ આપી દો કે આ પાંચે પાંચ તમે માનો છો કે એનએસયુઆઈ ના જ છે? આ એનએસયુઆઈ ના જ છે. ઓકે, હા, તો હવે ચલો રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ જે કોઈ પણ હોય, વિદ્યાર્થી નેતા તરીકે તમારી પહેલી જવાબદારી એ બનતી હતી કે જઈને પોલીસ ફરિયાદ કરો. એક સીધો રસ્તો હતો આને લઈને. ખંડણી માંગવાની આમાં ક્યાંથી વાત આવી ગઈ? તમે પણ એટલા જ દોષિત સાબિત થયા છો આ મુદ્દા પર. જી ચોક્કસપણે એનએસયુઆઈ ની અંદર 5 લાખ કાર્યકર્તાઓ હોય છે. દરેક કાર્યકર્તાઓ કેવા હોય તે અમને જાણ નથી હોતી. વાત રહી પોલીસ ફરિયાદની, તો સુરતનો મુદ્દો હતો. સુરતની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો આપણી સરકાર શું ઊંઘતી હતી? શૈક્ષણિક સંસ્થા ઊંઘતી હતી? આટલો મોટો મુદ્દો જયારે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ સામે બહાર આવે છે તો શું ફરિયાદની રાહ જોવાની? કાલે અમદાવાદની અંદર બળાત્કાર થાય તો શું પોલીસ ફરિયાદની રાહ જોશે કે બળાત્કારીને પકડવા જશે? તો સૌથી પહેલી વાત છે, ચલો ફરિયાદ ના કરી, આ લોકો તોડ કર્યો તે તદ્દનપણે ખોટું છે અને આ બાબતની અંદર પોલીસ પ્રશાસનની એનએસયુઆઈ તરફથી જે પણ સહયોગ જોશે એ અમે આપીશું. એ અમે આ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અને વાત રહી બીજી, આ 5 કાર્યકર્તાઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય એ પણ અમે પોલીસ પ્રશાસનને રજૂઆત કરીશું. વાત રહી બીજી વાત કે એનએસયુના 5 કાર્યકર્તાઓને ઇમિડિયેટલી અમે એમને તાત્કાલિક ધોરણે તેમને પક્ષમાંથી દૂર કરી દીધા છે. હવે હું સમર્થભાઈની વાત ઉપર આવું. સમર્થભાઈ આ રેડ એન્ડ વ્હાઇટ વાળા જે ઇન્સ્ટિટ્યૂટના જે હસમુખભાઈ છે તેને શુભકામનાઓ આપે છે. સમર્થભાઈ, તમને શું ખબર છે કે આ મુદ્દો શું હતો? આવી આ ડમી ઇન્સ્ટિટ્યૂટોને તમે શુભકામનાઓ પાઠવો છો? આ વીટીવી ના માધ્યમ ઉપર આવીને તમે શુભકામનાઓ પાઠવો છો? શરમ આવી જોઈએ. એક તમે આંદોલન તો બતાવો રેડ એન્ડ વ્હાઇટ સામેનું. સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે, વિદ્યાર્થીઓને લાગશે કે આ ખોટો પ્રશ્ન છે. દક્ષભાઈ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા ત્યાં ઉભો છે, પરંતુ મેં શુભકામનાઓ એટલે આપી કે એમની પાસે કરોડરજ્જુ છે કે જે આ ખોટા કામો કરીને આવા વિષયો ઉપાડીને અને એ બાદ વિષયો દબાવવા માટે દક્ષભાઈ તમારા કાર્યકર્તાઓ જ્યારે એનએસયુઆઈ ના ગુંડાઓ જ્યારે લાંચ રિશ્વત માંગે છે, જ્યારે ખંડણીઓ માંગે છે, 1 કરોડ જેટલી, અને તમારી કઈ પ્રકારની ઓકાત વિદ્યાર્થીઓના પ્રશ્નને વેચી દેવો છો? વિદ્યાર્થીઓના પ્રશ્નને વેચી દો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નને પહેલા એમને ભૂલો બનાવીને એમને ભૂલવીને એમના પ્રશ્ન ઉપાડવા માટે વિદ્યાર્થી નેતા બનો છો. એ બાદ એ પ્રશ્ન શું થાય, વિદ્યાર્થીઓના ભાવિનું શું થાય? દક્ષભાઈ, એની તો ચિંતા આપને છે નહીં, પરંતુ આપનું આલિશાન બંગલો કેવી રીતે બને, આપ નવી ગાડી કેવી રીતે લઈ શકો, આપની મહેફિલો કેવી રીતે થઈ શકે, આપના સટ્ટા કેવી રીતે રમી શકે? દક્ષભાઈ, મારું મોઢું ના ખોલાવો. આપના સટ્ટાઓ કેવી રીતે ચાલે દક્ષભાઈ? મને બધી ખબર છે દક્ષભાઈ. બળાત્કારની અંદર સંડોવાયેલો 1 કરોડ, એમાં 1 કરોડમાં કદાચ તમારો પણ હિસ્સો કેટલો છે દક્ષભાઈ? બોલો. હું વીટીવી ના માધ્યમથી આપને પ્રશ્ન પૂછું છું. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ આ ડિબેટ જોઈ રહ્યા છે. આપ જવાબ આપો. આ 1 કરોડમાં દક્ષ પટેલનો કેટલો હિસ્સો હતો? એ સત્તા માટે હોય, એ મહેફિલો માટે હોય, એ મોંઘીદાટ ગાડીઓ માટે હોય, કે પછી બંગલા બનાવવા માટે હોય? આપને હું દક્ષભાઈ પ્રશ્ન પૂછું છું, આપનો હિસ્સો કેટલો હતો? સમર્થભાઈ, વચ્ચે ના બોલતો. હજી કહું છું, મારો વારો ચાલુ, હું વચ્ચે નતો બોલ્યો. તમારા સમયમાં દક્ષ વચ્ચે નહોતા બોલ્યા. પ્લીઝ અમને અરે અહીંયા ધમકાવવાનું કામ ના કરો દક્ષભાઈ. વચ્ચે ના બોલતા, વચ્ચે ના બોલતા. આને મુદ્દો મૂક્યો કહેવાય. તમે અહીંયા ધમકાવવાનું કામ ના કરો. તમારું હું નથી, હું શિક્ષક પણ નથી, કે હું સામાન્ય વિદ્યાર્થી પણ નથી. હું વિદ્યાર્થી પરિષદનો પ્રદેશ મંત્રી છું, જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને ગુજરાતના તમામ જિલ્લામાં જે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા રસ્તા ઉપર ઉભો છે, હું એને રિપ્રેઝન્ટ કરવા આવ્યો છું, એનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું. હું કોઈ ખંડણી કોણનો પ્રતિનિધિ નથી દક્ષભાઈ. હું કોઈ ખંડણી કોણનો પ્રતિનિધિ નથી. ઓકે, ઠીક છે. હવે હસમુખભાઈની આવા પ્રતિક્રિયા. હું દક્ષભાઈ ખંડણી કોણનો પ્રતિનિધિ નથી. ઠીક છે, સમર્થ આવું આપની પાસે. હસમુખભાઈ, ડમીને લઈને વાત કરવામાં આવી છે. ચલો, કોઈ જ પણ પ્રકારનું એવું કામ નહોતું કરવામાં આવતું આપની ઇન્સ્ટિટ્યૂટમાં, તો પછી ડર કઈ વાતનો? જયારે પહેલી વખત ધમકી આપવામાં આવી ત્યારે તમે સામી છાતીએ કહી શકતા હતા એ વાત, ભાઈ જ્યાં જે પોલીસ સ્ટેશન તારે લઈ જવું એ પોલીસ સ્ટેશને લઈ જા, જ્યાં વાત ઉઘાડી પાડવી હોય ત્યાં ઉઘાડી પાડી દે. પણ તમે ત્યારે કેમ ન બોલ્યા? પૈસા આપવાની નોબત જ કેમ આવી?
મેમ હવે એમની અંદર પ્રશ્ન આખો એવો હતો કે ભાઈ અમે એક સામાન્ય ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ, અમે સામાન્ય માણસ છીએ. બીજી વસ્તુ કે અત્યારે જે કઈ પ્રોસેસ ચાલી રહી છે એ લિટરલી કહું તો હું આવું કોન્ફરન્સ પહેલી વખત ફેસ કરી રહ્યો છું. આ જે કઈ ઇન્ટરનલ ઝઘડા ચાલી રહ્યા છે એ મને ખરેખર બિલકુલ ગમતી વાત નથી. હું ખાલી મારો મુદ્દો મૂકવા માટે જ આવેલો છું. મારે આવા કોઈ મુદ્દાની અંદર વચ્ચે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. હું તમને લિટરલી તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે એનો આન્સર હું આપવા માટે રેડી છું. જયારે આગળ અમારી પાસે જયારે ખરણી માંગી ત્યારે પણ અમે લોકો એવું જ કીધું હતું કે ભાઈ અમે કોઈ પણ પ્રકારની ડિગ્રી આપતા નથી, અમે કોઈ માર્કશીટ આપતા. અમારી ત્યાં બહુ બધી કોલેજ, બહુ બધી યુનિવર્સિટીના બાળકો ભણે છે. મારું રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે. અને બીજી વસ્તુ એવું છે કે 100% GST ના દાયરામાં મારું કેમ્પસ આવે છે. બીજી વસ્તુ કે અમે કોઈ પણ પ્રકારના યુનિવર્સિટી કે કોઈ પણ પ્રકારના ડિગ્રી વાળા વર્કઆઉટ અમે કરતા નથી. અમારી સંસ્થાની અંદર બહુ બધી કોલેજ, બહુ બધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટ્યુશન લેવા આવે છે અને અમે સ્કિલ કોર્સિસ કરાવડાવીએ છીએ. એ ઓલ ઓવર ગુજરાતની અંદર બધા જ વ્યક્તિઓ જાણે છે. પણ આ લોકોએ આખો મુદ્દો એવો બનાવ્યો છે, લગભગ તમે દરેક મીડિયાની અંદર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. આગળ એ લોકોએ 1 તારીખથી લઈને 25 તારીખ સુધી જે મીડિયામાં ચલાવ્યું, આગળના વર્ષે પણ આ જ રીતે ચલાવ્યું. તો અમને એવી ધમકી આપવામાં આવી હતી કે અમે આવી રીતે ચલાવશું, આ કરશું, તે કરશું, એવી બધી વસ્તુ કરી અને અમારી પાસેથી એવું કીધું, ડિમાન્ડ કરી. ગયા વર્ષે પૈસાની ડિમાન્ડ કરી હતી, આ વર્ષે પણ પૈસાની ડિમાન્ડ કરી છે. અમે એક જે સામાન્ય માણસ હોય, નો ડાઉટ અમે પેપરના પાને ઘણી વખત આવેલા હોય, પણ કંઈક સારા કામથી આવેલા હોય, અમારા વિદ્યાર્થીઓ સારી પ્લેસમેન્ટ ઉપર લાગ્યા હોય, અથવા તો ગવર્મેન્ટના દાયરાની અંદર AI ના સેશન અમે ઓર્ગેનાઇઝ કર્યા હોય તો ગવર્મેન્ટે અમારી નોંધ લીધી હોય, કોઈ ગરીબ બાળકોને ભણાવ્યા હોય તો ગવર્મેન્ટે અમારી નોંધ લીધી હોય. એવા સબ્જેક્ટની અંદર અમે ગવર્મેન્ટની સામે અથવા તો પેપરના પાને ચડેલા હોય. પણ આ લોકો એટલા લેવલ ઉપર અમને પેપરના પાને અને સોશિયલ મીડિયા ઉપર ચડાવી અને ધમકી મારવાની વાત કરી. લિટરલી અમે ડરી ગયેલા હતા. અમારી સમજમાં કઈ આવતું જ નહોતું. અમે એટલા ત્રાસ અમને લાગતો હતો. અમારી ઘરે પણ એટલા લોકો અમને પ્રશ્ન પૂછતા હતા કે ખરેખર તમે કરો છો હું, કે આ લોકો આટલા દિવસથી મીડિયામાં બધી વસ્તુ ચલાવી રહ્યા છે. મારી સ્થિતિ નથી કે હું અત્યારે વાત કરી શકું. ખરેખર અમને પેરેન્ટ્સને પણ હવે જવાબ ન આપી શકતા હતા. અને એટલું પ્રેશર કે આટલા ટાઈમમાં પૈસા નહીં આવે તો અમે તમને 10 વર્ષ સુધીની જેલ પહોંચાડી શકીએ, એવા પણ અમારી પાસે મુદ્દા છે. આ છે, તે છે. મને લિટરલી ખબર નહોતી કે એ લોકો કયા મુદ્દા ઉપર લડવા માંગે છે કે શું કરવા માંગે છે. અમારા ઇન્સ્ટિટ્યૂટ જે કઈ ચાલી રહ્યું છે એમની અંદર અમે અમારું રેડ એન્ડ વ્હાઇટ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરી રહ્યા છે. અને જે કઈ કોલેજ કે યુનિવર્સિટીના સ્ટુડન્ટો અમારી ત્યાં ટ્યુશન લઈ રહ્યા છે, ભણી રહ્યા છે, એને યુનિવર્સિટી જ બધી વસ્તુ આપી રહી છે. યુનિવર્સિટી ડિગ્રી આપે છે, યુનિવર્સિટી માર્કશીટ આપે છે. અમે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરતા નથી. આવું મેં બહુ પહેલી વખતે કીધેલું છે. અને અત્યારે પણ મીડિયા સામે હું કહું છું કે અમારી સંસ્થા છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમે ગવર્મેન્ટના અને પ્રાઇવેટના જે કઈ કોર્સિસ રહ્યા, NSDC ના અંડરમાં જે કઈ કોર્સિસ ચાલતા હોય એ જ અમે ચલાવીએ છીએ. અમે કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજ અમે ચલાવતા નથી અને અમે સહીએ પણ નહીં. આ અમે બહુ સ્પષ્ટ પહેલા પણ કીધું હતું. પણ છતાં લોકો એટલા લેવલે મુદ્દો બનાવ્યો અને એટલા લેવલે ઉપર અમને ક્લેશમાં લીધા. હસમુખભાઈ, જ્યારે દબાણ કરવામાં આવતું હતું, હસમુખભાઈ પહોંચવાનો વારો આવ્યો અને છેલ્લે અમારે પોલીસનો સહારો લેવો પડ્યો. ઠીક છે, ઓકે. દબાણ કરવામાં આવતું હતું ત્યારે જ્યારે પ્રથમ વખત જ્યારે કહેવામાં આવ્યું, ચલો તમે એવું માનતા હશો કે ઇન્સ્ટિટ્યૂટનું નામ ખરાબ ન થાય એ માટે નથી કરવું, આગળ નથી વધવું, પણ જ્યારે એક તમે જે રીતે વાત વ્યક્ત કરી રહ્યા છો, વાત એક હદની બહાર જતી રહી, ત્યારે તમે પોલીસની સહાય લીધી, તો પોલીસ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો હતો આ મુદ્દા પર? પોલીસની જયારે અમે સહાય લીધી ને અમે કીધું કે આ રીતનું અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર 10-15 દિવસથી ચાલી રહ્યું, સોશિયલ મીડિયામાં અમને બરબાદ કરે છે, મીડિયામાં અમને બરબાદ કરે છે, એટલે અમે પોલીસ પાસે જઈ અને અમે કીધું કે સર અમારે આવી એક કમ્પ્લેન આપવાની છે. એટલે ખરેખર અમને ત્યાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો. એમણે એવું કીધું ખરેખર તમારી સંસ્થા ઉપર આ રીતની પ્રોસેસ થતી હોય તો તમે અરજી કરો, અરજી કરશો એટલે તમને ગવર્મેન્ટ ખૂબ સારો ન્યાય આપશે. આપણી જે ગુજરાતની પોલીસ છે એ પણ તમને ખૂબ સારો સપોર્ટ કરશે. અને પોલીસ તરફથી અમને લિટરલી હું તમને કહું, હું એક આમ આદમી તરીકે એવું એક પ્રાઉડ ઓફ સાથે કહી શકું કે જે કઈ ગુજરાતની પોલીસ કામ કરી રહી છે અમને લિટરલી ખૂબ સારો સપોર્ટ કર્યો અને બધી જગ્યા ઉપર અમને હેલ્પ કરી છે. અને જે જગ્યા ઉપર જે કઈ અમારું વર્કઆઉટ લેવાનું હોય, અમે જે જગ્યા ઉપર સપોર્ટ માંગ્યો બધી જગ્યા ઉપર અમને અરજી લેવામાં, અમારી FRI લેવામાં બધી જગ્યા ઉપર અમને સપોર્ટ કરેલો છે. ઓકે, ઠીક છે. વિપુલભાઈ, આખી જે આ ઘટના સામે આવી, ચલો આમાં પોલીસનો સપોર્ટ પણ મળ્યો છે, આ બધી જ વસ્તુ સામે આવી, પરંતુ આપને પૂછવું છે કે વિદ્યાર્થી નેતા
વિદ્યાર્થીની પાછળ જ્યારે નેતા લાગે છે ત્યારે એને એ તમામ હક નથી મળી જતા કે આવી રીતે કોઈ પણ મુદ્દાને કોઈ પણ હદ સુધી લઈ જાય. અને બીજી વસ્તુ આપને એ પૂછવી છે કે પાછળ નેતા શબ્દ લાગે છે. હું બંને જે એબીવીપી અને એનએસયુઆઈના મિત્રો અમારી સાથે જોડાયા છે એમને પણ આ સવાલની સાથે તમારી પાસે પણ આવીશ કે પાછળ નેતા જે લાગ્યું છે તો એની જવાબદારી શું છે, એની ફરજો શું છે? મેડમ, સૌથી પહેલા તો હું કહીશ ન્યૂઝના માધ્યમથી કે ખરેખર વિદ્યાર્થી કહો તો સારું લાગે, વિદ્યાર્થી માટે કામ કરે એ સારું લાગે, પરંતુ જ્યાં નેતા શબ્દ લાગે છે ત્યાં એ વસ્તુ એમને કંઈક અંશે કંઈક સારું ખોટું ગમે તે કામ કરવા પ્રેરિત કરે છે. હું એવું નથી કે તમે દરેક વિદ્યાર્થીને ખોટું જ કામ કરે, બધા ઘણા બધા એવું નથી કે ભાઈ 5-10% કદાચ એવા હશે વિદ્યાર્થી નેતા કે જે લોકો ખોટું કામ બી કરતા હશે, બાકીના 90% સારા બી હશે. કોઈ વિદ્યાર્થી નેતા સાથે એવું નથી, પરંતુ નેતા શબ્દ હટી જાય તો સારું. બીજું, એ લોકો વિદ્યાર્થી માટે જો કામ કરતા હોય તો એ લોકોને વિદ્યાર્થીના નેતા તરીકે બતાવવાની કોઈ જરૂર નથી. નેતા બનો આગળ ના નથી, પરંતુ આવી રીતે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર કોઈ પણ પ્રકારની પહેલી વસ્તુ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય તો કોઈ ડિગ્રી આપતા નથી. એટલે ખરેખર તો જે હસમુખભાઈ છે રેડ એન્ડ વ્હાઇટ વાળા, એમને પણ મારે કેવું છે કે તમે પ્રાઇવેટ જ છો, તમે કોઈ ડિગ્રી આપતા જ નથી, તમે કોઈ સર્ટિફિકેટ, તમે પ્રાઇવેટ સર્ટિફિકેટ આપો છો, એમાં કોઈ જગ્યાએ ગવર્મેન્ટનું નામ કે કોઈ જગ્યાએ કશું આપતા નથી, તો તમારે એનામાંથી પીવાનું ના હોય. જો વિદ્યાર્થી નેતા દેતા હોય તો વસ્તુ વિદ્યાર્થી છે એવું સમજી લો. બીજી વસ્તુ, એ લોકો જે કોઈ સંસ્થા કે એ જેની સાથે જોડાયેલા હશે એ સંસ્થાનું પોતે બી નામ બગાડી રહ્યા છે કે જે કોઈ સંસ્થા હશે કે એનએસયુઆઈ હોય કે એબીપી, પરંતુ આવા કામથી વિદ્યાર્થી પ્રત્યે જે નેતા તરીકે હોય એવા લોકો એ સંસ્થાનું નામ બગાડી દે. તો વિદ્યાર્થીએ ખરેખર તો નેતા શબ્દ વાપરવો જ નથી. હા, એક વિદ્યાર્થી એવું કહી દે નેતાની જગ્યાએ કદાચ અગ્રણી શબ્દ વાપરે તો પણ સારું કે વિદ્યાર્થી અગ્રણી તરીકે તમારું કામ કરીએ છીએ, તમને મુશ્કેલી હોય તો અમે તમને મદદ કરીએ છીએ, પરંતુ જ્યાં નેતા શબ્દ આવે છે ત્યાં મુશ્કેલી પડે છે. એવું બંને મારી જોડે જે છે એનએસયુઆઈ અને એબીપી બંનેના જે મંત્રી છે, પ્રદેશ મંત્રી, એ પણ કદાચ સ્વીકારતા હશે કે આ વસ્તુ સાચી હોય શકે. ઓકે, ઠીક છે. હવે આ સવાલની સાથે સમર્થ આપની સાથે આપની પાસે કોઈ પણ પ્રકારનો આક્ષેપ પ્રત્યે આક્ષેપ વગર મને આપે જણાવશો કે વિદ્યાર્થી નેતા જો શબ્દ લાગ્યો છે પાછળ, તો આપની પહેલી જવાબદારી અને ફરજ શું બને છે? રાધાબેન, પેલા તો મારો આ પ્રશ્ન સામે થોડોક એક વાંધો છે. આજે આ ગુજરાત એ જ ગુજરાત છે જેની 50મી વર્ષગાંઠ નવનિર્માણ આંદોલનની એ વિદ્યાર્થી પરિષદે ઉજવી. હું આજે રાજકોટમાં બેઠો છું. અહીંયાથી થોડી દૂર મોરબીની એલી એન્જિનિયરિંગ કોલેજથી શરૂ થયેલું એ આંદોલન આખા રાજ્યમાં પ્રસરે છે, આખા સમાજને જે પ્રશ્ન હતો એને વાચા આપે છે, અને એ આંદોલન બિહારમાં પણ જાય છે, અને બિહારથી આખું આંદોલન રાષ્ટ્રવ્યાપી બને છે. એ તાકાત કોઈની હતી તો એ છાત્ર શક્તિ, એ રાષ્ટ્ર શક્તિ છે એવું સ્થાપિત કર્યું હોય તો એ વિદ્યાર્થીઓએ કર્યું હતું. અને જેનું નેતૃત્વ કરતા હોય ને નેતા કે એ કોઈ એવો પ્રશ્ન નથી કે નેતા શું કામ કે છે. વિદ્યાર્થી નેતા, એની ફરજ એ વિદ્યાર્થીઓના પ્રશ્નને કેવી રીતે આગળ આવીને મૂકી શકે, પોતાનું નહીં પરંતુ સમાજનું અને સમગ્ર વિદ્યાર્થી જગતનું કેવી રીતે વિચારી શકે, એ માત્ર ને માત્ર ચિંતા કરી શકે. મને લાગે છે એને સાચા અર્થમાં વિદ્યાર્થી નેતા કહી શકાય. વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવું મને લાગે છે આજે આ સમયે નથી. કોઈક આવા લુખ્ખા તત્વોના કારણે, આવા બની બેઠેલા નેતાઓના કારણે આખા વિદ્યાર્થીઓનું અગ્રણી કરતા વિદ્યાર્થીઓના સંગઠનને, વિદ્યાર્થીઓને વાચા બનતા, જેમના પ્રશ્ન છે, એમને મુશ્કેલ છે, એને રજૂઆત કરતા એ સંગઠનોને આજે જયારે મને લાગે છે આપણે કટઘરામાં ઉભો રાખી દીધું છે. આવી 1, 2, 3, 4 આખા સમાજને કલંકિત કરી શકે એવી ઘટનાઓ નથી. એનએસયુઆઈ નું એવડું તાકાત નથી કે આખા સમાજને, વિદ્યાર્થી જગતને એ શર્મસાર કરી શકે. મને ચોક્કસપણે દુઃખ થયું છે. આ ઘટના બની છે. પોતાના પ્રશ્નોને, વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવાનું એક પ્લેટફોર્મ, વિદ્યાર્થીઓનો આટલો મોટો ભરોસો એ જયારે મળ્યો હોય, એને પોતાના સ્વાર્થમાં જયારે આ પ્રકારે નિજી સ્વાર્થમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ જે થયો છે, સ્વાભાવિકપણે એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ ના હોય. એ બધાને દુઃખ થયું જ છે. પરંતુ મને લાગે છે વિદ્યાર્થીઓના હક માટે, વિદ્યાર્થીઓના હિત માટે લડતા તમામ એ વિદ્યાર્થી અગ્રણીઓને
હું વીટીવી ના માધ્યમથી શુભકામનાઓ પણ આપું છું. ઓકે, ઓકે. અને આવા વિદ્યાર્થીઓ, આવા નેતાઓના કારણે, આવા બની બેઠેલા નેતાઓના કારણે, આવા ગુંડાઓના કારણે, આવા લુખા તત્વોના કારણે આખા સમાજ પર, આખા વિદ્યાર્થી જગત પર કલંક ક્યારેય નહીં લાગી શકે. તમામ હું સંચાલકશ્રીઓને પણ વિનંતી કરું છું કે આવા 2-4 કિસ્સાઓના કારણે બીજી વખત વિદ્યાર્થી પરિષદના કોઈ કાર્યકર્તા અથવા તો કોઈ વિદ્યાર્થી પ્રશ્ન લઈને આવે તો એને આવી રીતે ફોડવાનો પ્રયાસ પણ ના કરતા, આવી રીતે પૈસા આપવાની હિંમત પણ ના કરતા. અને કદાચ એવો કોઈ વિદ્યાર્થી નેતા એ આપના સમક્ષ આવે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાનો સંપર્ક કરજો. જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નનો સવાલ હોય અને એ પ્રશ્ન સાથે ખેલતા એ લોકોનો સવાલ હોય, એનો રસ્તો કેવી રીતે થાય એ એબીવીપી નો મારો કાર્યકર્તા કરશે. ઓકે, ઠીક છે. આમાં પ્રામાણિકતા મૂળમાં છે. હક માટે, હિત માટે જે કામ કરવામાં આવે એ વિદ્યાર્થી નેતા, અને વિદ્યાર્થી નેતા સાથે મારો, નેતા શબ્દની સાથે મારો કોઈ જે એ બેમત નથી. માત્ર ને માત્ર એટલું જ પૂછવા માંગુ છું, હક શું છે, ફરજો શું છે, એમની જવાબદારી શું છે. દક્ષ, આ સવાલની સાથે આપની પાસે. ચોક્કસપણે વિદ્યાર્થી નેતા શબ્દ એવું છે કે વિદ્યાર્થી નેતા બી હોય કે પછી પ્રજાનો નેતા હોય. એકવાર તમે રાજકારણમાં આવે પછી વિદ્યાર્થી નેતા સાથે પ્રજાના પ્રશ્નોના પણ વાચા આપવાના કામ હોય છે. બીજી વાત, વિદ્યાર્થી નેતા બન્યા પછી સૌથી અગત્યની વાત એ હોય કે તમે તમારા હોદ્દાનું, તમારા પક્ષના નામથી કોઈ પણ પ્રકારની ખોટું આવી ગેરરીતિ ના કરવી જોઈએ. જે પ્રકારે આ જે સુરતની ઘટના ઘટી એવી ઘટના ના ઘટવી જોઈએ. બીજી વાત કે આજે હું વિદ્યાર્થી નેતા તરીકે છું. અગાઉ પોલીસ પ્રશાસન સાથે મારે થોડી રકઝક થઈ હતી કે મારી ગાડી ડિટેન કરવામાં આવી હતી. તો હું સ્વાભાવિક રીતે મેં ત્યાં કોઈ ઉપરી અધિકારી સાથે વાત કરીને મેં એમ નહોતું કીધું કે તમે આ વાત કરો, મારી ગાડી ડિટેન ના કરો. મારી ગાડી ડિટેન થઈ, મેં કાયદાકીય રીતે આરટીઓમાં જઈને મેં મેમો ભર્યો હતો અને મારી ગાડી 2 દિવસ ડિટેન પણ રહી હતી. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આ રીતેના જે લુખ્ખા તત્વો થતા હોય તો એનાથી વિદ્યાર્થીઓને સતત દૂર રહેવું જોઈએ. અને બીજી વાત રેડ એન્ડ વ્હાઇટના ઇન્સ્ટિટ્યૂટની છે. તો આજે રેડ એન્ડ વ્હાઇટના ઇન્સ્ટિટ્યૂટના જે સંસ્થાપક જે અહીંયા બેઠા છે હસમુખભાઈ, એ એમ કહેતા હતા કે અમને આ રીતે ડરાવવા ધમકાવવાની કોશિશ કરતા હતા. તો આજે તમારો ક્યાંક ને ક્યાંક વાંક હોય તો જ તમને ડરાવવામાં આવ્યા હશે ને. આજે તમે આજે 1 કરોડ રૂપિયા માગવામાં આવ્યા, તમે 60 લાખમાં તૈયાર થયા, તમે 1.5 લાખ રૂપિયા આપી દીધા, તો ક્યાંક ને ક્યાંક તો તમારો વાંક હશે ને. ડમી ઇન્સ્ટિટ્યૂટ તમે ચલાવો છો એ જગ જાહેર થયું છે, તો છતાં તમે એમ કહો છો કે અમને આ રીતે ડરાવ ધમકાવવામાં આવે છે. તો શા કારણે તમે ડરી ધમકીને તમારું ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો? તમે ચોખ્ખા રહીને તમારું ઇન્સ્ટિટ્યૂટ ચલાવો તો આજે કોઈ પણ વિદ્યાર્થી નેતા તમારી જોડે આ રીતે કરવાનો પ્રયાસ કરે તો તમે ખુલ્લે આમ કહી શકો કે તમારે થાય તે કરી લો, અમે પૂરા આપવા તૈયાર છીએ. વાત એ છે કે આજે હું રોડ ઉપર જતો હોઉં અને મારાથી ક્યાંક ઝઘડો થઈ જાય, હું કોઈને મારું તો મારા ઉપર કેસ થાય, તો એના સીસીટીવી ફૂટેજ આવે તો એમાં હું દેખાવ તો મારા ઉપર કેસ થવાનો. પરંતુ જો હું અહીંયા હતા વીટી મહામંત્રમાં બેઠો ગાંધીનગરમાં મારા ઉપર કેસ થાય કે દક્ષભાઈએ મને માર્યા, તો એ તો વાત તદ્દન ખોટી છે. મારી પાસે પુરાવા છે, હું સાચો છું, હું અહીંયા બેઠો છું. તો એટલે રેડ એન્ડ વ્હાઇટને પુરાવા આપવા જોઈએ કે અમે સાચા છીએ. એ દૂધના ધોયેલા છે જ નહીં, એ પોતે આ આખા પ્રકરણમાં સંડોવાયેલા જ છે. એક પોઈન્ટ ખાલી જોડવો છે. ઓકે, હા. આ મને લાગે છે આપણે સૌએ આ મોરલ સ્ટાન્ડર્ડ્સ માટે પણ ખૂબ ખતરનાક છે. જે સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન, બની બેઠેલા સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનના નેતાઓ સુરતમાં એક બાજુ પૈસા લેતા ઝડપાય, 1 કરોડમાં સોદો કરતા ઝડપાય, આજે એના મહામંત્રી આવીને આ વીટીવીના જેવા શો ઉપર, મહામંથન ઉપર એવાય સુફિયાની સલાહો આપે. કઈ રીતે ચલાવશે? સમર્થભાઈ થોડી શરમ કરો. તમે રેડ એન્ડ વ્હાઇટ વાળા ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમે એક શબ્દ બોલતા નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો સંડોવાયેલા છે એટલે તમે રેડ એન્ડ વ્હાઇટ વાળા પર એક શબ્દ બોલતા નથી. તમે મારો પર હું તો કહું છું તમારી પાસે કોઈ સમર્થભાઈ હજી કહું છું, હું કહું છું તમને સમર્થભાઈ કહું છું કે આ જે કાર્યકર્તા પકડાય છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. ઝંડો જોઈને આવું તું, આ કડક કાર્યવાહી કરવામાં આવે. હું તો હું જોઈને આવ્યો છું. તમને રેડ એન્ડ વ્હાઇટ નું તો ખબર છે? રેડ એન્ડ વ્હાઇટ વાળા શું કહ્યું તમને ખબર છે? રેડ એન્ડ વ્હાઇટ વાળા શું કહ્યું તમને ખબર છે? તમે ખોટી રીતે ત્યાંના પ્રિન્સિપલ એવું કે પ્લીઝ સેવ મી ફ્રોમ મિસકન્સ ઓફ એરેસ્યુઆઈ, એવું કમિશનર પોલીસ અમદાવાદને પત્ર લખે કે મને વેનેઝુએલાના લુખ્ખા તત્વોથી બચાવો, 2 હાથ જોડીને માફી માંગે કે મને બચાવો, બાકી આ લોકો ત્રાસ આપશે. આજે દક્ષભાઈ તમે કયા મોઢે આ ડિબેટમાં આવીને, આ મહામંથન જેવા શોમાં આવીને આજે આ સંચાલકોને સમજાવવા આવ્યા છો? મને
દક્ષભાઈ એટલું સમજાવો, તમે કયા મોઢે જ્યારે 1 કરોડની માંગણી તમારા કાર્યકર્તાઓ કરતા હતા, દક્ષભાઈ તમને કોઈ પણ પ્રકારનો હક જ નથી વિદ્યાર્થીઓના પ્રશ્નને, વિદ્યાર્થીઓના પ્રશ્ન સાથે રમવાને તમને કોઈ અધિકાર નથી આપ્યો. વિદ્યાર્થીઓના ભાવિ સાથે લડવાનું લડવાનું આજે ગુનો તમે કર્યો છે. મને લાગે છે કોઈ પણ પ્રકારે તેને માફ નહીં કરી શકે. દક્ષ, એક સવાલની સાથે આપની પાસે આવું છે કે જે આ લોકો કે જેમના દ્વારા આ કરતૂત કરવામાં આવી છે, પૈસા માંગવામાં આવ્યા છે, એ પૈસા માંગવાની હિંમત એનામાં ક્યાંથી આવી? આપે કહ્યું કે 5 લાખ જેટલા આમાં લોકો સામેલ છે, તો 5 લાખ લોકોમાંથી જ્યારે એક નામની પાછળ ડેઝિગ્નેશન અથવા તો નામની પાછળ NSUI લગાવવામાં આવી રહ્યું છે, તો કંઈક તો ત્યારે ધ્યાન રાખવામાં આવતું હશે ને કે કયા વ્યક્તિની પાછળ અમે NSUI લગાવવા મંજૂરી આપી રહ્યા છે, કે જેને આવે એને બધાને આપી દીધું પછી આવા કામ આવી કરતૂતો કરીને જતા રહેશે અને પછી માફી માંગી લેવી, વાત પૂરી? જી ચોક્કસ બેન, સૌપ્રથમ તમે જણાવી લઈએ તો અમારી પાસે એવા ઘણા મુદ્દા આવતા હોય છે કે અમુક એવા યુવાનો હોય છે કે જે NSUI હોય કે BJP હોય કે કોંગ્રેસ હોય કે ABVP હોય, તેઓના ખોટા નામ તેમના નામની પાછળ તે લખીને ખોટા રોપ જમાવતા હોય છે. આપ જુઓ કે રોડ ઉપર તેમના ઘરમાંથી કોઈ પણ પોલીસમાં ના હોય તો પણ છતાં ગાડીની આગળ પોલીસ મૂકતા હોય છે. એટલે જસ્ટ હું તમને કહેવા માંગુ છું, આ વાત એવી જ છે. હું આપને એ પૂછી રહી છું કે જે આપવામાં આવે છે પાછળ, નામની પાછળ જે તમે એક હોદ્દો આપો છો, એના પાછળની તમારી જવાબદારી શું, કે કોઈ પણ વ્યક્તિને આવું ના આપી દેવું જોઈએ? જે ચોક્કસપણે આજે કોઈ પણ પ્રકારનો હોદ્દો અમે આપતો હતો તેની પહેલા તે કાર્યકર્તા કેટલાક સમય માટે NSUI ની અંદર કામ કરી ચૂક્યો છે, કેટલું તેનું કામ કર્યું છે, તે કેવા કાર્યો કરે છે, વિદ્યાર્થીઓના વાંચા કઈ રીતે આપે છે, તે સંપૂર્ણપણે અમે તાકીદ નોંધ લેતા હોય છે. ત્યારબાદ અમે નોંધ લીધા પછી આ 5 નીકળ્યા? હા, એના બાદ જ આ 5 નીકળ્યા છે. તો પણ આમાં 5 નીકળ્યા, તો તમે એવું માનો કે આમાંથી 50 હજી નીકળશે? એવું નથી હું કહેતો. આજે 5 લાખ કાર્યકર્તાઓ NSUI માં હોય તો દરેકે દરેક શું કરતા હોય તો અમે રોજ એમના પાછળ જઈને તો ના જોતા હોઈએ ને. તમારા એકની વાત નથી થતી. તમે મહામંત્રી છો અથવા તો મંત્રી છો જે તે જગ્યાના, તો પછી તમારી જવાબદારી બને છે કે તમારી નીચેના જેટલા કોઈ પણ વ્યક્તિ છે, નીચે જેટલા આવે છે, એને એક રીતે જોવામાં આવે. એવી રીતે બીજી જગ્યાની જવાબદારી હશે, પછી જે મંત્રીઓ છે એ ક્યાંક એક જગ્યાએ ભેગા થતા હશે ને? ચોક્કસપણે અમે આના માટે પ્રભારી પદ પર રાખતા હોઈએ છીએ કે પ્રભારી પદનું એ કામ હોય છે કે જે તે શહેરના જો પ્રભારી હોય તે એ શહેરની અંદર કાર્યકર્તા શું કામ કરે છે, શું કાર્ય કરી રહ્યા છે તેની તાકીદ નોંધ લેતા હોય છે. એટલે આ બાબતની જયારે ઘટના ઘટતી હોય તો કોઈને જાણ ના હોય કે આ લોકો ત્યાં જઈને તોડ કરતા હોય, પણ આવી વાત જો અમારે કાને આવતી હોય તો અમે તાત્કાલિક ધોરણે અમે અમારી કમિટી બોલાવતા હોઈએ છીએ, તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરતા હોય છે અને પોલીસ પ્રશાસન અમે સામેથી અમે અરજી કરતા હોય છે કે ભાઈ અમારા ગ્રુપની અંદર આ જે માણસ છે તે આવી પ્રવૃત્તિ કરે છે તો તેના પર તાકીદથી એને એક્શન લેવામાં આવે. પરંતુ આવી જે વાત છે તે જાણ બહાર કરવામાં આવી છે. ચોક્કસપણે તમારા માધ્યમથી ફરીથી કહું છું, NSUI પક્ષે તાત્કાલિક ધોરણે તેઓને અમે સસ્પેન્ડ કર્યા છે અને પોલીસ પ્રશાસનને જ્યાં પણ અમારો સહયોગ જોશે ત્યાં અમે સહયોગ આપવા અમે તૈયાર છીએ. ઓકે, સહયોગ આપવા માટે તૈયારી દર્શાવી છે. સમર્થ, ફરી એકવાર આપની પાસે કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો વિદ્યાર્થીનું ભવિષ્ય અમે આવું છું, આપની પાસે જ આવું છું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અમે બનાવી દેશું, એને પરીક્ષામાં પાસ કરાવી દેશું, આ બધી જ વાતો એના નામે રૂપિયા પડાવવા કેટલા યોગ્ય લાગી રહ્યા છે? કે પછી મારો આ નેતા સાથે ફોટો છે, આ નેતા સાથે આમ છે, આટલી વગ છે, આટલો આગળ છું અને ત્યારબાદ આવી ધાક ધમકી આપવી, આ બધી વાત કેટલી યોગ્ય? મને લાગે છે આપે જે પ્રશ્ન પૂછ્યો, મને આપ કદાચ દક્ષભાઈ સમજી નથી શક્યા. દક્ષભાઈ પૂછતા હતા ગુજરાતમાં NSUI ના કેટલા કાર્યકર્તાઓ છે, આપે કીધું 5 લાખ. મને 500 લોકો દેખાડી દો દક્ષભાઈ, આપ કેસો અમારી બોડીમાં LLB ના આંદોલનો લઈને, વિદ્યાર્થી પરિષદ જયારે ગ્રાન્ટીનેડ લો કોલેજમાં પ્રવેશ નથી મળતો એના આંદોલનો લઈને, વિદ્યાર્થી પરિષદ જયારે ST વિદ્યાર્થીઓને એમની સ્કોલરશીપ ચાલુ વર્ષે બંધ કરે છે એની વિરુદ્ધનું આંદોલન લઈને રસ્તા રોકો કરી રહી હતી. મને કહેતા ગર્વ થાય વિદ્યાર્થી તરીકે શું જવાબદારી છે, વિદ્યાર્થી નેતા તરીકે, એક સારા નેતા તરીકે, એક સારા અગ્રણી તરીકે, વિદ્યાર્થી સમાજનું નેતૃત્વ કરતા તરીકે હજારો કાર્યકર્તા થોડા સમય પહેલા જ આપસો મીડિયા મિત્રોએ પણ અમને ખૂબ વધાવ્યા છે, મીડિયા મિત્રોએ પણ ખૂબ સારું
દાહોદની કવરેજ અંદર કર્યું છે. BJP ના એ લીડર બંને દ્વારા વિષયને લઈને બળાત્કાર જ્યારે કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ત્યારે પરિષદનો સરકારને એક તમે રોડ પર કાર્યકર્તા લાયા. એ રસ્તા રોકો સરકારને આંદોલન રોડ પર કરી રહ્યો લાયા. હતો. મને લાગે છે બીજેપીના વિદ્યાર્થી લોકો નેતા જ્યારે તરીકે, બળાત્કાર વિદ્યાર્થી કરે, અગ્રણી ત્યારે તો તરીકે, તમે રોડ પર વિદ્યાર્થીઓના આવતા હિત નથી. રક્ષક તરીકે સૌથી અગ્રણી કોઈ તો એબીવીપી નો કાર્યકર્તા છે. ઓકે, આજે સમર્થ રાધાબેન, આપે જે સમર્થ, પ્રશ્ન એક વાત પૂછ્યો આપને કેવી છે? સમર્થ, એક વાત કે- આપને પણ સમર્થ, અહીંયા કોનું વર્ચસ્વ વધારે છે, કોની ટીમ મોટી છે, એ વાતની ચર્ચા નથી થઈ રહી. આપણે ચર્ચા એ કહી રહ્યા છીએ કે ભ્રષ્ટાચારીઓ નેતા છે, વિદ્યાર્થી નેતા, અમુક ના, એવા હું- નેતાઓ સામે આવી રહ્યા છે. સામર્થ્ય શું કામ બતાવી રહ્યા છો કે કોણ કેટલું કોના દળમાં છે? કારણ કે એ કાર્ય કરતા નથી એટલે આ મહામંથન ઉપર બતાવવા આવ્યા છે કે અમે આ કાર્ય નહીં, કરીએ હું પણ એ સમર્થને ખબર જ પૂછી રહી છે. છું. દક્ષ, પ્લીઝ, હું સમર્થને પૂછી રહી છું. સમર્થજી, આપ જવાબ આપશો. દક્ષભાઈ નું થઈ ગયું હોય તો હું બોલું. જી, એટલે જી, તમે જી. વચ્ચે બોલતા એટલે હું એ બતાવું કે આ રીતે વચ્ચે બોલાય સમજ બીજું કઈ નહીં. વચ્ચે તો બધા બોલી જ શકે છે. તમે ચાલુ કન્ટિન્યુ કરો. ઓકે, ઠીક છે, એમને પૂછીએ. મેં એ પ્રશ્ન એટલે માટે પૂછ્યો રાધાબેન કે આપે જ્યારે મારે એ દેખાડું શું કામ પડ્યું. આપે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે NSUI ના અમુક કાર્યકર્તા આવું કરે તો તમારા ધ્યાન બહાર કેવી રીતે જાય, પરંતુ આજે જે વાસ્તવિક સ્થિતિ છે એ સ્વીકારી રહી. ક્યાં હતું NSUI જીકાસનો વિદ્યાર્થી જયારે પ્રશ્ન લઈને ફરતો હતો? ક્યાં હતું NSUI જયારે ગ્રાન્ટીનેટ લો કોલેજમાં એડમિશન લેતા થતા? ક્યાં હતું NSUI નો વિદ્યાર્થી નેતા કે જયારે ST વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચાલુ વર્ષે બંધ કરવામાં આવી? ક્યાં હતો NSUI નો વિદ્યાર્થી કે જયારે ગુજરાત યુનિવર્સિટીમાં કોર્સીસની ફી વધારો કરવામાં આવ્યો? ક્યાં હતો NSUI નો વિદ્યાર્થી નેતા કે જયારે સુરતમાં એક કોલેજમાં સીટોનો વધારો કરી દેવામાં આવે છે? આટલા બધા પ્રશ્ન થાય છે, પરંતુ જ્યાં લાગે છે કે હું દબાવીને પૈસા કમાઈ શકીશ, પૈસા પાડી શકીશ, પોતાની સાખના કારણે મને દુઃખ થાય. આવા વિદ્યાર્થી નેતાઓ, બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ જેમની ઉંમર પણ 35 વર્ષ હોય છે, એવા તમામને સાચવવાનું કામ, એવા તમામને હોદ્દો આપવાનું કામ, એવા તમામને પોતાના બેનર નીચે, પોતાના ઝંડા નીચે બેસાડી રાખવાનું કામ કોઈ કરતું હોય તો એ ન્યુસન્સ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે, એ NSUI કરી રહ્યું છે. એટલા માટે આ ઉલ્લેખ કરવો પડે મારે. મને કઈ શોખ નથી થતો અહીંયા આવીને NSUI ના કેટલા સદસ્યો છે, કેટલા કાર્યકર્તાઓ છે કહેવાનો, પરંતુ આ વાસ્તવિકતા છે, આ નરી હકીકત છે. આજે વિદ્યાર્થી હું પણ છું. આજે ગુજરાતના વિદ્યાર્થીને પણ એટલું જ દુઃખ થઈ રહ્યું છે જેટલો રોષ મારામાં છે, એટલો જ રોષ એ સુરતના વિદ્યાર્થીમાં છે જે પોતાના પ્રશ્નને એમ હતું કે નિરાકરણ સુધી પહોંચશે, સમાધાન સુધી પહોંચશે, પરંતુ આજે એ પ્રશ્ન 1 કરોડમાં વેચી દેવાનું કામ એ NSUI ના નેતા કરે છે. એના માટે આ રોષ, એના માટે NSUI ના કાર્યકર્તાઓ કેટલા છે એ મારે ગણાવવું પડે છે. ના, NSUI ના કાર્યકર્તા છે, દાદાબેન, હસીને મારી પાત્રે બાજુ 2 ગણાવવાની કોઈ મિનિટ જરૂર મારે નથી. કામ હતું. સમજભાઈ, તમે કહ્યું 35 વર્ષના ઉંમરના લોકો NSUI સાથે, તો અમારી પેનલમાં જે બોડી રહી એની અંદર એક જણની ઉંમર ખાલી તમે ઓકે, 25 ઓકે, ઉપર that's બતાવો. ઠીક છે. વિપુલભાઈ, બીજી વાત, વિપુલભાઈ, હવે મારે આપને પૂછવું છે કે આજે અમુક નેતાઓ છે, વિદ્યાર્થી નેતા કે જેમની પાછળ નેતા શબ્દ લાગી ગયો છે, એટલે એમને એવું અત્યારથી એવો આભાસ થાય છે કે કદાચ વિધાનસભાની ટિકિટ મળી જશે, લોકસભાની ટિકિટ મળી જશે, અને આ તા અને તામાં ચાલતા આ બધા લોકો કે જે ખંડણી માંગે છે, આ દાદાગીરીના અંકુશમાં કેવી રીતે લાવી શકાય? મેડમ, પહેલી વસ્તુ તો ખરેખર તમારા માધ્યમથી હું કહીશ કે આ જે કંઈક નેતાગીરી છે, બંને એક સારી એવી સંસ્થા હતી, પરંતુ એવી રીતે જો ટિકિટ મળતી હોય કે એ વસ્તુ તદ્દન ખોટી છે. નહીં, વિદ્યાર્થીઓ કામ કરવું જોઈએ, વિદ્યાર્થીઓએ કામ, પણ આ વસ્તુ એટલે ખરેખર તો કોઈ જગ્યાએ અત્યારે મને સુરતની અંદર એવું દેખાયું કે ત્યાં કોઈ વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન જ નતો. બંનેની વાત કરું, ત્યાં વિદ્યાર્થીઓ, સુરતની જે આ ઘટના બની એની સાથે વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન નતો. જે બી પ્રશ્ન છે ડાયરેક્ટ પ્રશ્ન સીધો કહ્યો છે કે ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે ખુદી એને ચલાવો, ઇન્સ્ટિટ્યૂટ ખુદી ચલાવો છો એટલા માટે તમે એમને પૈસા આપો. ત્યાં કયા વિદ્યાર્થી આવે? વિદ્યાર્થી છે, હા, એવું કદાચ કહી શકે કે ભાઈ ત્યાં ભણતા વિદ્યાર્થી માટે અમે લડીએ છીએ, તો લડો તો કઈ રીતે કે તમને રેગ્યુલર કરાવો, એનું પ્રૂફ આપો. જે કઈ છે, જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું. વિદ્યાર્થી માટે લડતા હોય તો વિદ્યાર્થી માટે લડો ને. તમે અહીંયા આગળ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે તો એનું પ્રમાણ આપો કે ઇન્સ્ટિટ્યૂટ આ બોગસ છે, શું કર્યું છે એમને. હું નથી આ તો રેડ એન્ડ વ્હાઇટ ની વાત કરીએ તો રેડ એન્ડ વ્હાઇટ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં જે કઈ વસ્તુ એવું કે છે કે GST ના દાયરામાં આવે છે, તો મતલબ કે ત્યાં રજીસ્ટર હશે, પણ એના પર બીજા કયા કાયદા લાગી શકે છે, કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાય. અહીંયા મુદ્દો એ છે કે વિદ્યાર્થીના
કયા એનાથી ગયા તમે કે કયા વિદ્યાર્થીઓ કઈ ખોટું કર્યું કે ઇન્સ્ટિટ્યૂટે ખોટા સર્ટિફિકેટ હતા એ પકડીને બતાવો. હું એવું કહીશ કે દરેકે દરેક નેતાએ એવું કરવું જોઈએ કે ભાઈ આ છોકરો ત્યાં ભણ્યો જ નથી અને એને સર્ટિફિકેટ પૈસાથી આપ્યું કે વોટ જે આપ્યું એ એમનો સાચો મુદ્દો કહેવાશે. તો એ 100% સાચું છે કે ભાઈ એ તરીકે ત્યાં વિદ્યાર્થી નેતા 100% આવે કે ભાઈ હા આને ભણ્યું જ નથી, કશું કર્યું જ નથી, એને કશું આવડતું નથી કે એક્ઝામ એ લોકો લે છે નથી લેતા ખબર નથી, તમે સર્ટિફિકેટ ક્યાંથી આપે તો તમે વિદ્યાર્થીનું કરો ને. પણ અહીંયા આગળ વસ્તુ કઈ અલગ જ ચાલી રહ્યું છે મંથનમાં. પણ આપણે વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીઓ માટે કઈ કામ કરવા માટે જઈએ છીએ. અહીંયા વિદ્યાર્થીનું તો કોઈ કામ જ નથી, નામો નિશાન નથી દેખાતું કોઈ જગ્યાએ. બિલકુલ. એટલે આમાં જે હક છે, જે ફરજ છે અને જે એકચ્યુઅલી જે મુદ્દાને વાતને લઈને ઉઠાવવામાં આવી હતી કે આ મુદ્દા પર અમે લોકો લડી રહ્યા છે, પરંતુ ક્યાંક પ્રામાણિકતા ભૂલી અને આ તત્વો જેટલા સામે આવ્યા છે એના દ્વારા ખંડણી માંગવામાં આવી. ચર્ચા યથાવત રાખીશું. મહામંથનમાં હાલ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. વિદ્યાર્થી પાંખના નામે તોડબાજી કેમ કરવામાં આવી રહી છે? આ ધંધો શા માટે કરવામાં આવી રહ્યો છે અને આમાં લોકો ફસાઈ રહ્યા છે? વિદ્યાર્થીના હિત માટેની જે સંસ્થા ઉભી થઈ છે, સંસ્થાના કેટલાક લોકો દ્વારા આવી કરતૂત કરવામાં આવે છે ત્યારે છાંટા બધા પર ઉડે છે. ચર્ચાનો દોર યથાવત છે. આગળ ચર્ચા વધારીશું. મારી પાસે સમયનો ખૂબ અભાવ છે તો હું તમામને વિનંતી કરી દઉં છું, માત્ર એક મિનિટની મારે અંતિમ પ્રતિક્રિયા સૌ કોઈની પાસેથી લેવી છે. દક્ષ, આપની પાસે આવું, પરંતુ એ પહેલા હસમુખભાઈ, તમારે હવે શું કહેવું છે? માત્ર એક મિનિટમાં મને આપ જણાવી દેજો. મેમ, મારે ખાલી એટલું જ કેવું છે કે મેં જયારે પ્રીતભાઈ ચાવડાને પૂછ્યું તો એમનું એજ્યુકેશન ખાલી 12th ફેલ હતું. તો મેં કીધું તમે વિદ્યાર્થીની અંદર શું એવું પ્રોસેસ કરો કે તમારું આટલું એજ્યુકેશન છે તેની અંદરથી કંઈક એ લોકોને સારી પ્રેરણા મળે. તો એની પાસે કોઈ આન્સર નહોતો. બીજી વસ્તુ મેં કીધું તમે વિદ્યાર્થીઓનું કંઈક સારું કરવા માટે નીકળ્યા તો મેં કીધું તમે શા માટે આટલા બધા પૈસા અમારા પાસે માંગો છો એમ. તો મને કે અમારે પક્ષ કઈ રીતે ચલાવો? જો અમે તમારા પાસે પૈસા ન લઈએ તો અમારે મહામંત્રી આવે ત્યારે આટલો ખર્ચો કરવો પડે, આ આવે ત્યારે આટલો ખર્ચો કરવો પડે, તો આ બધા અમારા પૈસા કાઢવા ક્યાંથી? આવી રીતે અમારી પાસે પ્રેશર કરી અને અમારી પાસેથી માંગણી કરી હતી ભાઈ અમારે પક્ષ ચલાવવા માટે ઘણા બધા પૈસાની જરૂર હોય. તો એના પક્ષ ચલાવવા માટે તમે તો જવાબદાર નથી ને હસમુખભાઈ? આવા વિદ્યાર્થી નહીં, અમે કોઈ જવાબદાર નથી. તો તમે એમ કહી શકતા હતા કે 1 રૂપિયો નહીં મળે આમાં? નહીં, અમે ત્યારે એ જ કીધું હતું મેડમ. એટલે એમણે એવું કીધું કે તો પછી અમારી રીતે અમે પ્રોસેસ ચાલુ રાખશું અને એ લોકોએ ઓલરેડી પ્રોસેસ ચાલુ જ રાખી હતી અને પછીથી અમે પોલીસની સહાય લીધી. ત્યાર પછીથી એ લોકોએ મીડિયામાં ચડાવવાનું સ્ટોપ કર્યું હતું. ઓકે, ઠીક છે. વિપુલભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી મેળવવી છે. મેડમ, હું તમારા માધ્યમથી કે જો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા હોય કે ગવર્મેન્ટ, બીજું કે એ લોકો પાસે એટલું ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળા વ્યક્તિ કોણ છે. એ આપણે પોતે કંઈક કોર્ટમાં નથી તો ગમે તેટલો પ્રેશરાઇઝ કરે ન કરવું જોઈએ. વિદ્યાર્થી નેતા તરીકે તો આવા કામ ન જ કરવા જોઈએ જેથી કરીને આવનારી જનરેશન પર ખરાબ અસર પડે છે. હું તો કોઈ દરેક વિદ્યાર્થી નેતાએ કે જેટલી છબી સાફ સુથરી હશે એટલો એ પક્ષ અને દેશને આગળ લઈ જવામાં મદદ કરશે. આવા વિદ્યાર્થી નેતા હોવા જ ના જોઈએ કે જે પોતાના પક્ષના નામે પૈસા ઉઘરાવતા હોય. અને એવા લોકો હોય તમે તરત તાત્કાલિક વગર બી કે સેજ પણ કોઈ પણ પ્રકારની બીક વગર આપણી પાસે 2 વસ્તુ છે. એક તો સાયબર ક્રાઇમ એક્સપર્ટ, એ સાયબર ક્રાઇમ છે, અને બીજું પોલીસ. બંને ભેગા થઈને જે હેલ્પ કરે છે તો જે કઈ સોશિયલ મીડિયા પર ચલાવે છે એ લોકો તાત્કાલિક એને હટાવી દેશે, એ લોકોને બેન કરી દેશે અને પોલીસ એની પર પૂરતી કાર્યવાહી કરશે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું, જો આપણે ખોટા નથી તો આપણે કોઈ પણ પ્રકારનું બીક રાખ્યા વગર તાત્કાલિક પ્રશાસનની મદદ લેવી જોઈએ. જેમાં પોલીસ પ્રશાસન સૌથી પહેલું આવે. તમે ત્યાં જતા રહો જેથી કરીને કોઈ વિદ્યાર્થી, અને વિદ્યાર્થી નેતા તરીકે કહું તો વિદ્યાર્થી નેતા ભૂતકાળમાં ઉપર ફેકલ્ટી જીએસ હતો. મારી બાળકામાં બી ઘણા બધા આંદોલન કરેલા છે અને આજે હું કોલેજમાં લેક્ચરર બી છું હાલમાં. પરંતુ અને એટલે કે આવી કોઈ ખોટી રીતનું આજ સુધી અમે તો અમારે ત્યાં એનએસમાં કોઈ થવા નથી કે ભાઈ ચલો ત્યાં થતું હોય. એટલે પ્રામાણિક રહેવાનો આ તમામની વચ્ચે મુદ્દો છે. બિલકુલ. વિદ્યાર્થી નેતાએ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ. જી જી જી. સમર્થ, ખૂબ જ ટૂંકમાં મને આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં જણાવજો. જી, જે પ્રકારે આજે મીડિયા અહેવાલોથી જાણવા મળ્યું છે કે આ લોકોના હપ્તા રાહુલ ગાંધી સુધી પહોંચતા હતા. હું આપના માધ્યમથી એ પણ વિનંતી કરીશ કે 90 વખતથી શૂન્ય તો એ વિધાનસભા અને લોકસભાના ઇલેક્શન્સમાં મેળવી રહ્યા છે, હાર તો મેળવી રહ્યા છે,
પરંતુ વિદ્યાર્થીઓના પૈસાને રાહુલ બાબા પ્લીઝ બક્ષી દો. ઓકે, ઠીક બીજી છે. વિનંતી એ પણ કરીશ, હા, વિદ્યાર્થીઓના બની બેઠેલા નેતાઓને પણ આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આપ વિદ્યાર્થીઓના પ્રશ્ન સાથે ચેડા નહીં કરી શકો, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા નહીં કરી શકો. ઓકે. અને અહીંયા બેઠેલા તમામ સંચાલક શ્રીઓને પણ અને આપના માધ્યમથી સાંભળતા તમામ સંચાલક શ્રીઓને પણ કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓ સાથે એક પણ પ્રકારે જો ખોટું કરશો તો કદાચ NSUI જેવા બની બેઠેલા વિદ્યાર્થી નેતા તો પોતાનું સેટિંગ કરીને, પૈસાનું સેટિંગ કરીને માની જશે, પરંતુ આ ABVP છે, ABVP ક્યારે પણ આપને મૂકશે નહીં. અને એટલા માટે વિદ્યાર્થીઓનું હિત પહેલા રાખજો, વિદ્યાર્થીઓને કેવી રીતે સારી રીતે આગળ વધારી શકે એનો વિચાર પહેલા ઓકે, કરજો. ઓકે, હું ઓકે, આપના ઠીક છે. માધ્યમથી અહીંયા તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી કરીશ કે આપની સાથે ખોટું થતું હોય જી, તો એ જી, ચલાવી જી, ના લેશો અને વિદ્યાર્થી પરિષદ પાસે આવશો. જી દક્ષ, ખૂબ જ ટૂંકમાં પ્રતિક્રિયા. જી ચોક્કસપણે અગાઉ મેં કીધું અમે જ્યાં પણ પોલીસને સહયોગ જોશે ત્યાં અમે આપીશું, પરંતુ અમે રેડ એન્ડ વ્હાઇટના જે સંચાલક છે તેમને પણ જાણ કે છે તમે આ મુદ્દામાં ખોટા છો તો હજી NSUI આંદોલન ચાલુ રાખશે. આવા આ 5-6 જણા જેને તોડ કરવા હતા તેઓએ કરી લીધા, પકડાઈ ગયા, પરંતુ અમે એવા નથી. અમે ત્યાં ફરીથી જઈશું, ફરીથી અમે આંદોલન કરીશું અને તેને ઉજાગર કરીશું. ABVP તો નહીં પહોંચે પરંતુ અમે જરૂર પહોંચીશું, કારણ કે ABVP 6 મહિનામાં એકવાર રોડ ઉપર આવે છે, અમે અઠવાડિયામાં 6 દિવસ રોડ બંધ ઠીક કરીએ છે. છીએ. બરાબર? ઓકે, ઓકે, ઓકે. એટલે ABVP જે સમજભાઈએ કહ્યું હતું નહીં નહીં, આક્ષેપ કે નથી, આક્ષેપ નહીં, તમારી ટૂંકમાં પ્રતિક્રિયા. તો એમને અગાઉ જે કીધું હતું કે NSUI કાર્ય તો SQ સ્કોલરશીપ અમે લાયા. અરે જ્યારે નહીં નહીં નહીં, ના, બહુ જ ટૂંકમાં, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. રેડ એન્ડ વ્હાઇટ ને અમે જાણ કરી દઈએ કે તમે આ જે પ્રક્રિયામાં સંડોવાયા છો તે તદ્દનપણે તમે ખોટા છો, તો ઓકે, જો તમે સમક્ષ અમે રજૂઆત કરીશું. હા. અને અન્ય જે પણ આવે છે ડમી સંચાલકો જે હોય એને પણ અમે બહાર ઉજાગર કરીશું. ઓકે. બાયજુસ હોય કે પછી જે ફિઝિક્સ વાળા હોય તે પણ ડમી સ્કૂલની અંદર એડમિશન કરાવતા હોય છે, એટલે આ તમામ અમે બહાર ઉજાગર પાડવાના ઓકે છે. ઓકે ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો હવે અંતમાં માત્ર એક વાત નીકળી શકે કે વિદ્યાર્થી નેતા કે જેના દ્વારા આવો તોડ કરવામાં આવ્યો છે તો પાંખ આખી કે જેમાં કેટલાય લોકો કામ કરે છે, તમામે એ સમજવાની જરૂર છે કે તમે ભારતનું ભવિષ્ય છો, તમારી પ્રામાણિકતા પર કેટલાય લોકો ટકેલા છે અને હિત માટે જ્યાં રાખવામાં આવ્યા છે હિતના કાર્ય થાય તો વધારે સારું. અને સામેના પક્ષને એ વાત કહેવી છે કે જો તમે પૂરેપૂરા ઈમાનદાર છો, જો બિલકુલ પણ એક પ્રકારનું એવું કોઈ કામ નથી કરવામાં આવ્યું તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારી પાસે તમારામાં ઊંડી આંચ નહીં આવે, તમારી પાસેથી કોઈ એક રૂપિયો નહીં લઈ જાય. આ ખાતરી હોવી જોઈએ, કારણ કે એક સામાન્ય માણસ તરીકે જો મને આ વાતની ખાતરી છે કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું તો મારી પાસે આવીને કોઈ બળજબરી નહીં કરી શકે, તો તમને પણ એક સંચાલક તરીકે ખાતરી હોવી જોઈએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.